बड़ौदा शहर में ज़ोरों शोरों से उत्तरायण पर्व मनाया जा रहा है। तब ये तस्वीरें सांसद रंजनबेन भट्ट के घर से सामने आ रही है, जहां पर भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के बीच सांसद रंजनबेन भट्ट और उनका परिवार उत्तरायण पर्व मना रहा है। इस मौके पर खासतौर पर बड़ौदा शहर भारतीय जनता पार्टी के प्रमुख डॉक्टर विजय शाह की भी उपस्थिति वहां पर दर्ज की गई थी और साथ ही में भारतीय जनता पार्टी के प्रदेश प्रवक्ता डॉक्टर भरत डांगर की भी उपस्थिति वहां पर दर्ज की गई थी। हालांकि उत्तरायण पर्व और वो भी गुजरात में हो तो गरबा तो बनता ही है। तब सांसद रंजनबेन भट्ट के साथ सभी भारतीय जनता पार्टी के नेता और कार्यकर्ताओं ने गरबे के मजे भी लिए थे। દર્શક મિત્રોને હું ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજનો પર્વ પરિવાર સાથે ઉજવવાનો, સાથે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર સૌ ભેગા થયા છે અને સૌ ભેગા થઈને આજે ઉત્તરાયણ પર્વ ઉજવી રહ્યા છે। પવન પણ સવારથી ખૂબ સુંદર છે, એટલે પતંગ પણ સરસ જગી રહી છે। રંગબેરંગી આકાશમાં પતંગ ઉડી રહી છે, વાદળ રંગબેરંગી છે અને સૌ લોકો અમારે ત્યાં પધારેલા બધા જ કાર્યકર્તાઓને પણ મજા આવી રહી છે। તલસાકડી, ખમણ, કચોરી, ઊંધિયું, જલેબી, સેવ, ફ્લેવર મિલ્ક, અલગ અલગ ખાવાના સાથે પણ એન્જોય કરી રહ્યા છે, ગરબા ગાઈ રહ્યા છે। તો ખૂબ આનંદ અને મજા આજે ઉત્તરાયણ પર્વમાં અમે સૌ કરી રહ્યા છે। વડોદરા મહાનગરના સૌ નગરજનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જુઓ છો કે સરસ મજાનો પવન સવારથી ચાલુ છે। પવનને કારણે દરેકે દરેક વ્યક્તિ કુટુંબ સાથે પોતાની ટેરેસ ઉપર પતંગોની મજા માણી રહ્યા છે। 2024નું વર્ષ આપણા સૌના માટે વિશિષ્ટ વર્ષ છે, કારણ કે આ વર્ષે રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા ફરી એક વખત નિજ મંદિરમાં પધારવાના છે। 22મી જાન્યુઆરીનો કાર્યક્રમ છે।